વડોદરાના પંડ્યા બ્રિજ પર ટ્રાફિક જામ દરમિયાન પૂર ઝડપે આવતી કારે અન્ય કારોને ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। વડોદરાના પંડ્યા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પંડ્યા બ્રિજ પર ટ્રાફિક જામ હોવાને કારણે ફોર વ્હીલર કાર ચાલકે પોતાની કાર ઊભી રાખતા પાછળથી પૂર ઝડપે આવેલી ફોર વ્હીલર કારે ટક્કર મારી હતી, જેને લઈને આગળ ઊભેલી અન્ય બે કારને ટક્કર વાગી હતી। સ્વિફ્ટ કાર ચાલક કલામુદ્દીન વેલકમ હોટલથી પેસેન્જર બેસાડી L&T સર્કલ જઈ રહ્યો હતો। આ દરમિયાન પંડ્યા બ્રિજ પર ટ્રાફિક હોવાના કારણે પોતાની કાર ધીમી રાખી હતી, તે પાછળથી પૂર ઝડપે આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેલકમ હોટલથી લઈ અને L&T નોલેજ સિટી જવા માટે એ દરમિયાન અહીંયા પંડ્યા બીચ પર ટ્રાફિક હતી, તો અમે ઊભા હતા તો પાછળથી પેલા સાહેબની ગાડી એટલી સ્પીડમાં આવી ને મારી ગાડીમાં ઠોકીને મારી ગાડી આગલી ગાડીમાં જઈને અફડાઈ પાછી, એટલે મારી ગાડીમાં ટોટલ આગળ પાછળનું ટોટલ નુકસાન થયું છે। ઊભેલી ગાડીમાં ઠોકેલી સાહેબે। હા, પાછળવાળા સ્પીડમાં હતા, બહુ સ્પીડમાં હતા, તો આખી ગાડી તમે જુઓ કે આખી આગળની પાછળની ડેકી આખી અડધી અંદર ગાળી દીધી, એવી સ્પીડમાં હતા।